ભૂકા કાઢી નાખવા સાસ પડે જો ફડાક્યા પોડી પોડી. ક્યાં બાસ્કુલ લઈને દવણું દળાવા ગયા તા? એ ગજુભાઈ હું કાંઈ થોડો દણું દળાવા જાવ. તો એ ગજુભાઈ દણું દળાવા જો ફડાક્યા લઈને આવ્યો ભાળતા નથી. રોકેટ એ એકલું રોકેટ નથી, આમાં જોવો તો આખી ઠેલી ભરીને ફડાક્યા લાવ્યો ફડાક્યા. એ ગંડા આવતી દિવાળી હાટુ લીધા? દિવાળી તો વહી ગઈ. એ ગજુભાઈ દિવાળી વહી ગઈ, આજ શું છે ઠાકર દાદાને છે ને જાન છે એટલે જાનમાં ફોડવાના છે. હા દેવ દિવાળી તુલસી લગન છે કે નહીં તે હાજે હે ને જામો પામો પાડી દેવાનો છે એટલે એટલા બધા ફડાક્યા લાવ્યો. વાહ ભાઈ વાહ ગંડા સોરીને લાવ્યો છે ને? એ સોરી નથી લાવ્યો ગજુભાઈ, વેચતા લાવ્યો વેચતા. એ ગંડા આ બાસ્કુ કેટલા હજાર નું થાય તને ખબર? તને પૈસા આપ્યા કોણે? એ ગજુભાઈ પૈસા હું મારી પાસે ન હોય, ઓલો કપા હતો કે ને 2 વીણ ઈ વેચી દીધી મેન મારા ભાઈ 2. ઓ તો એના તો કેટલા આવ્યા છે? 1.5 લાખ રૂપિયા આવ્યા ને. તી મારા ભાઈ એમ કીધું ગાંડા તારે જી જોતો હોય લઈ લે, જી ખાવું હોય ખાઈ લે. મેં કીધું આજ છે ને મારા ફડાક્યા લેવા છે. ઈ કે જેટલા જોતા હોય ને એટલા લઈ લે. થેલી ભરીને લઈ લીધેલા છે. આ તો ગંડા આપણે બે રાતે ફોડશું જાનમાં. એ ભાઈ કેમ આપણે બે એકલા ફોડવાના? એકલા મારે હો ભાઈ. તું એટલા બધા હું ફોડી હકવાનો? હું આવું ને? ના 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 મારે એકલાને જ ફોડવાના છે. કાંઈ વાંધો નહીં ગાંડા. પણ તારા ભાઈએ તને એટલા બધા પૈસા આપ્યા મને નવીન લાગે. તારો ભાઈ ઘરે નહીં હોય હાચું બોલ. એ ઈ ઘરે ક્યાં રે, એને ટેમ જ નથી થતો. ઈ તો શોખમાં છે. શોખમાં હે ને કે નવરાત્રી મંડળનો વહીવટ કરે કે નહીં, એટલે તુલસી લગન હોય કે એટલે બધી ફરી કરવાની હોય એટલે હે ને શોખમાં જ છે. એટલે હે ને હું ને એકને કીધું તું ગાંડા ફડાક્યા મેક્યા અને ઓલું બિલ છે કે નહીં મેકતા આવજે. 1.5 લાખ આપેલા છે જો આમાં. ઈ ઘરે મેક્યાવાના છે. હા તે કાંઈ વાંધો નહીં ગાંડા ફોડ. હા તે કાંઈ વાંધો એક ફડાક્યો નહીં મળે હો. તેમીન પત્રી ખબર ને મને કાંઈ વસ્તુ નથી દેતા. હવે જોવો ગાંડો એકલો ગામમાં ફોડે વટ પડે વટ. હા તે કાંઈ વાંધો નહીં ફોડો. હા હા દાદા આમ જો તો ખરી ખબરી કપાસ હાવ પલ્લી ગયો. એ પતુભાઈ આ પલ્લા નો કહેવાય, કપાસના 2 માળ છે, આમ જો કોટા નીકળી ગયા. હવે દાંત હું કાઢશો? એટલે મેં તને કીધું તું કે હું ફરવા જાઉં છું બરોબર છે, તું છે ને દાડિયા કરાવીને બધો કપાસ છે ને વીણી લેજે. તે કાંઈ કર્યું નહીં ભલામણા. હું છે ને આવીને તને પૈસા આપી દેવાનો હતો. એ પતુભાઈ પૈસાનો સવાલ નથી. દિવાળીમાં કોણ દાડિયા મળે, અને દિવાળી ગઈ એ ભેગો વરસાદ શરૂ થયો. એટલે પણ થોડીક ડબલ દાડી દેવડાવીને છે ને આ બધું કરાવી લેવાની જરૂર હતી. આમ જો તો ખરી અમારે લાખ રૂપિયાના કપાસનું નુકસાન થઈ ગયો. એ પતુભાઈ કાંઈ નુકસાન ન થયું કહેવાય. નુકસાન તો છૂટ કહેવાય ને. આમાં તો શું કરવું? અને કાંઈ નહીં, જો આમ ખેંચી પછી વાટું કરવાની અને પછી 10-10 રૂપિયાવાળા પેકેટ કરીને વેચી દેવાના. હવે એટલી બધી કોણ લાભ કરે? હવે 10-10 રૂપિયામાં વેચવા જાય ને તો મારે એવી નવરાય નથી. અને લાખ રૂપિયાની વાઈટ હું ઘરે કરવા જાઉં ને તો ખૂટે એમાંય નથી. તો ખોટે હું નહીં, ક્યાંક સપ્તાહ બેહે ને બેસી જવાનું તમારે વેચવા. હવે ભાઈ હવે એવું કાંઈ નથી કરવું. હવે એની કરતા છે ને ભલે નુકસાન થયું તો થયું, હવે તો સપ્તાહ બેહાડવાની વાત કરે છો બરોબર છે. હવે એમાં બીજા લાખ રૂપિયાનું નુકસાન જાય મારે. તો પતુભાઈ કાંઈ હમું જોઈને બેઠશું તો એ કપા હારો થઈ જવાનો છે. તો શું કરવું? કાંઈ નહીં, હવે આને વીણીને હુકવી નાખવાનો, પછી જે ભાવ આવે એ આપી દેવાનો. બીજું આપણા હાથમાં કાંઈ છે? અરે આ ખબરી કમેળનો વરસાદ આવ્યો ને બહુ મોટું નુકસાન કરાવ્યું. પતુભાઈ નુકસાન તો થયું છે, પણ પેટ તો કાંઈ માનશે નહીં ને ટાઈમ થાય એટલે. એલા પણ કઈક માણા થા તને અત્યારે ખાવાનું ભૂત એટલે શરમ ન થતી. કેટલો બધો નુકસાન થયું છે મારે. એ પતુભાઈ ખાવાનું તો તમને ન ભાવે, બાકી મને કાંઈ વાંધો નથી. મેં તો છે ને થોડા ઘણા મગ ને એવું હતું ને એ વાડીને વેચી દીધું. હાલ ભાઈ હાલ તને ખવડાવી દો, બાકી તો ભૂખો છે ને કઈક બીજા કાંડ કરી. ચાલ શોખમાં કેવી તૈયારી હાલે? ઠાકર બાપાના લગ્ન છે ને આજ? અરે ગજુભાઈ બહુ મજા આવે એવું છે શોખમાં તો. કેમ? આપણા ગામમાં લગ્ન હોય ને આપણે ન જઈએ, જમવા જવાનું, પછી ઠાકર બાપાના રાતે લગ્નમાં જવાનું, પછી પાછું સાંજે વેહ રમવાનું એમાં જવાનું. રાતે જવાનું જ હોય ને. ઠાકર બાપાની રાતે જાનમાં જાહું. જમણવાર તો કાલ છે, એમાં જવાનું આપણે. રાતે બપોરે જવાનું જ હોય ને. આમંત્રણ તો છે જ તે. બધાને કીધું, આખા ગામને કીધું આપણા ગામમાં આવું આયોજન હોય ને ગજુભાઈ આપણે ન જાય એવું બને ભલામણ. આવું જ પડે ને ભાઈ. હું આવ્યા તાર હું ખબર તે તો પણ છે ને નુકસાન એવું કરી દો. આયા ઉપર ચાલ હું છું બધું ભાઈ. હવે ગજુભાઈ હું કેવું, હું છે ને બારગામ ફરવા ગયો તો બરોબર છે. મેં ખબરીને કીધું હતું કે કપાસ છે ને દાડિયા કરાવીને વીણાઈ લેજે. ભાઈએ કાંઈ વીણાયું નહીં ને અત્યારે જો પલ્લી ગયો છે. મારું લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું કપાસનું. એવું છું તો એ રણછોડ તું શોખમાં જરા કાંટો મારતા કેવી તૈયારી હાલે એમ જા. હાલો પછી હું તમને ફોન કરું હો ગજુભાઈ. એ હા જા એમ આવ. હું છું હવે કયો? એલા ભાઈ આ વરસાદ આવ્યો ને કમેળનો, એમાં કપાસ મારો હાવ પલ્લી ગયો છે. હવે એનું છે ને કાંઈ થાય કેમ છે નહીં. લાખ રૂપિયાનું કપાસનું નુકસાન થઈ ગયું છે મારે. એ ગજુભાઈ
ઈ ભાઈને ફરવા જવું બહાર અને દાડિયા કરવાનું મને કે હવે એ દાડી ન સૂકવી તો દાડિયા તો મારા ઘરે આવે કે નહીં? એલા પણ તને હું પૈસા આપી દેવાનો હતો, હું ઉતાવળમાં ભૂલી ગયો તને પૈસા દેતા. ભાઈ અત્યારે કોઈનો વિશ્વાસ કર્યા જેવો નથી. એ તમારો કપા બગડી ગયો એમ કહો ને તમે. હા બગડી ગયો. ઉના દાદા ને છે ને લાખ ઉપરનો કપા વેચી લાવ્યા. એલા ભાઈ એને વેચો એના નસીબ, એમાં આપણે શું કરી શકવાના છીએ? ગજુભાઈ એને બળતરા કરાવવામાં ને તમે તો ઠેઠ વાડિયાથી કગળાટ કરતા કરતા આવે છે. એ હા તમારા અંદાજે કેટલાક નો કપા થયો હોય છે, કેટલોક થાત એમ કહો તો? અંદાજે 1.5 લાખ નો થાત. હું ઊભા કરી દઉં તો? હવે તમે ક્યાંથી ઉભા કરી ગયો? ઉના દાદા ને એના આવ્યા જ છે 1.5 લાખ કપાના. ઈ તો એના પોતાના છે ને, આપણા કપામાંથી થોડા વેચીને લાવ્યા છે ઈ. એના છે ઈ આપણા જ કહેવાય પથુભાઈ. પણ ઈ કઈ રીતે? કઈ રીતે? હું આ રીતે અહીંયા આવો આમ હવે ખબરી હા, પણ ઈ ગાંડો ગાળિયામાં ઉતરશે. ઉત્તર છે તમે આમ જાઓ, હું તમ તારા ગાંડા પાસે જાઓ. હા તે વાંધો નહીં, હાલ ખબરી. એ પથુભાઈ હું તમારા ઘરે જાઉં અને તમે પ્લાન શરૂ રાખો. હા હા. જા આવજો જાઓ. હા ગાંડા કઈ બાર ગામમાં અવાજ તો આવતો ને તું બોમ્બ ફોડતો એવો. એ ગજુભાઈ બોમ્બ કે અત્યારે ફૂટવાડ દેવાના છે? હાંજે કીધું એટલે હાંજે ફોડવાના છે. જો બધા એમનામ જ પડ્યા છે. એ ગાંડા એકાદી ટ્રાય તો માર, ફૂટે છે કે નહીં એમ ઘાવર નથી ખાઈ ગયા ને આવા વરસાદના. હા મને ખબર પડી ગઈ કે મારી પાસે ફડાક્યા છે, એટલે તમે ઘડીએ ઘડીએ આટા મારશો એટલે મારા ફડાક્યા તમારા દિવસે જ ફૂટવાડ દેવો ને, એટલે હાંજે ગાંડાની એન્ટ્રી ન પડે એમ. પછી હાંજે એક રોકેટ નું પેકેટ લઈને તમે એન્ટ્રી મારશો ગામમાં એમ. એ ગાંડા હું શું કહું, તું એકાદા 2 બોમ્બ ની ટ્રાય માર. હપ, આપણે આમ તો ખાલી આ રોકેટ લઈ જાય. એ ક્યાંય નથી લઈ જવાનું, એ બધું હું હાંજે લઈને આવવાનો જ છું. ભલે અહીંયા પડ્યું, બરોબર કે નહીં? ગાંડા હું તારા હારા હાટું કહું છું ભાઈ. હું હારા હાટું હું કહેતો. જો વરસાદ જેવું હતું, હા બોમ્બ ઘાવર ખાઈ ગયેલા હશે, તું ડાયરેક્ટ રાતે ફોડી શોખમાં નહીં ફૂટ્યા તો તારી આબરૂ હું, તારી ઇજ્જત હું, આખા ગામ વછાડે તારા બોમ્બ નહીં ફૂટે તો? એ ગજુભાઈ એ તમારી વાત સાચી. કેમેરો ચાલુ હોય અને બોમ્બ ફૂટ્યો નહીં અને રોકેટ ન ફૂટ્યો હોય તો આબરૂના કાંકરા મારા થાય. એ વાત સાચી. તો અત્યારે ટ્રાય મારી દેવી એમ. રોકેટ ની ટ્રાય મારવી હાલ ને. એક પેકેટ ની તેઓ બીજા બધા ભલે પડ્યા અહીંયા. અરે એક પેકેટ હું ખાલી એકાદું. આ તો કાંઈ વાંધો નહીં. હાલો તમે તારે બહાર આટો મારવી, બરોબર ને? હાલ આ બાકસ લઈ લો હો. હા લઈ લાય લાય લાય. ભલ્યા ગાંડા એ ગજુભાઈ વાર તો લાગે ને. એ ગજુભાઈ આમ જોવો તો ખરો, ડબલ ધડાકા ડબલ. લાય હું ફોડું હો, તું પકડજે. એ રોકેટ કોના છે? હારા હા તો હાલ્યો, ખોખું તમે પકડો, રોકેટ હું જેગું. બાકસ લાવો બાકસ. હાલે. હા એમ કઈ ખૂટવાડી દેવા છે એમ નથી કેતા. ટ્રાય મારો હે ને મારે જ હોય, બરોબર કે નહીં? હા માર માર try માર. આહા. એ ગજુભાઈ ખવરાઈ ગયેલું ન હોય તમે જોજો. તું હળગાઈ દે ભાઈ. એ ગજુભાઈ જઈજો હો. આહ. 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 ફૂટ્યું. ફૂટ્યું ગાંડા. કેતા હે ને ઘવરાઈ ગયેલા છે. ક્યાં ઘવરાઈ ગયેલા છે? તો એકાદું તો ફૂટે જ ને આખા પેકેટ માંથી ગાંડા, તું વાત કરે. એ ટાંડર લાવ્યો ટાંડર. એક કે ફડાક્યો ઘવરાઈ ગયેલો ન હોય. હજી ટ્રાય માર્યું છે એક, બોલો. માર ને આ તો લાવો તમ તારે. આહા. હળગાવી જી એકાદું સડાય. આહા. જોજો તમે. ઘવરાઈ ગયેલા ન હોય તો તમે બધા લાવો સસ્તા, એમ હે ને મોંઘા લાવ્યા. હા હળગાય. એક જ વાત થઈ કેમ ફૂટ્યા કે નહીં? બે ફૂટ્યા હો. ગજુભાઈ આમ ધવાડો કેમ નીકળે ઓલું? ગાંડા મને શું ખબર. પથ્થુભાઈ ઘરે કાંઈક ભડથું બળથું શેકતા હોય છે. હે પથ્થુભાઈ ઘરે ભડથું શેકતા હોય ને તે ધવાડા નીકળતા હોય. અત્યારે કોઈ ભડતું શેખે? હે ગજુભાઈ તો એટલા બધા ધવાડા કેમ થાય? એ ગાંડા આ તો ગોટા ને ગોટા નીકળ્યો, ધુમાડા તો જો તું. હે ગજુભાઈ આ તો ગોટા ને ગોટા વધતા જાય. હું પથ્થુભાઈ કરે? એ ગાંડા પથ્થુભાઈ નું રૂ છે ને એની ઓંછરી માં જ પીડ્યો તું. કપા આખો પીડ્યો તો, આખી ઓંછરી ભરેલી હતી. એ પથ્થુભાઈ ને ખબર પડશે ને તો મારીને મને પાડી દેશે. તું ગાંડા એક કામ કર, હાલે રોકેટ હું તારી હારે નહોતો બરોબર, મારું નામ ન આવું જોવે. એ ગજુભાઈ તમે મારી હેરી હતા એમ થોડું હાલે યાર. મેં થોડું રોકેટ હળગાવ્યું, તે હળગાવ્યું. એ હું ઘરે હંતાઈ જાઉં, બાણું દઈ દઉં, બરોબર કે નહીં? હું તપાસ કરતા હોઉં. હો કર કે ધોડો કર ખબરી. આહ.
પેટ્રોલ ખૂટી ગયું, થોડું ભરતા આવો ને. લે, આવી ગયા ગજુભાઈ હવે. એ ભાઈ હવે ધુમાડો બંધ કરી દે. એ ભાઈ બંધ બંધ કરી. હળગાઈ મને હા હા. આમ જો ગાંડો મસ્ત બી ગયો છે અને મેં એમ જ કીધું કે છે ને પથુભાઈ ની ઓછરીમાં રૂ પડ્યું તું એ હળગ્યું છે વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું. અને ગાંડો તો બીન સીધો ગળી ગયો ઘરમાં હો હે? હે તો એ બસ એના પર હુકમ પેટ્રોલ બગાડે છો એટલે પણ ઈ બી ગયો છે તો હવે આપણે વાત શું જોવાની, હાલો સીધા એના ઘરે જ જઈ. હા મસ્ત પ્લાન થઈ ગયો છે અને ગાંડો એકલો જ છે. હાલો તો આજે એને ઉપાડી જ લઈ. હાલો હાલો ગાંડા બારે તો એ ગજુભાઈ બધું પતી ગયું. બે આયા. એ પથુભાઈ મારો કાંઈ વાંક નથી, મેં શું કર્યું? એ ગજુભાઈ આનું દુઆ હતું ને ઓય બાપા ઓય એ પથુભાઈ મારોમાં મેં કાંઈ થોડું સાંજ તમારા ઘર બાજુ ચડાવ્યું હતું એમ. હવે સાઈન વાળી 1.5 લાખનો મારો કપાસ છે ને હળગાવી નાખ્યો છે. ઓય બાપા હવે 1.5 લાખ રૂપિયા મને આપ હાલ. એ પથુભાઈ આટલા બધા રૂપિયા મારી પાસે થોડા હોય. તો પણ છે ને રોકેટ છે ને આમ કે આખું ખુલ્લા મેદાને ચડાવાય, રોડ વચ્ચે ચડાવતો તો સીધું મારા ઘરમાં આવ્યું. એ પથુભાઈ મેં સોચી ફૂલ અને ના પડી હતી હો ગાંડા આ બપોર છે રેવા દીજે બધાનો કપા બહાર પડ્યો હોય તોય હળગાયું બોલો લ્યો. એ ના પાડી તોય કે તારો ભાઈ ક્યાં છે? ગજુભાઈ આમ થોડું હોય યાર. ઓય તારો ભાઈ ક્યાં છે? મારો ભાઈ તો શોખમાં છે. એવું છે? હા હા તો કાંઈ વાંધો નહીં, ભલે તારો ભાઈ ન હોય, હાલ પ્રેમથી છે ને મને 1.5 લાખ રૂપિયા આપી દે, બાકી આજ છે ને તને મારી બાજુનું પાડી દેવાનું. એ પથુભાઈ 1.5 લાખ રૂપિયા હું થોડો ક્યાં રહેવા જાઉં, મારી પાસે આટલા બધા હોય નહીં. ગાંડા તું મને હમણાં મળ્યો ત્યારે હું કેતો તો તું હું કે કહેતો હતો? કપા વેચીને આવ્યા અને મારા 1.5 લાખ રૂપિયા આવેલા લે છે. લે લે હજી ખોટું બોલે. એ પથુભાઈ પથુભાઈ આનો શોખ મત લઈ લો, મારે તમારા હાલો, હાલો હાલો. એની કરતા ભાઈ કેસ કરી દ્યો ને હા એમ જ 4-5 વર્ષ છે ને ગાંડો જેલમાં કાઢી નાખશે. હા 1.5 લાખ રૂપિયા નથી દેવાના તો ભાઈ અમે તો કેસ એ કરવા. કેસ નો કરતા હું એક દી જેલમાં નહીં રેકું, એમાં 4-5 વર્ષ હું થોડો રહી શકું. તો ભાઈ હવે છે ને પ્રેમથી કહું છું, જો ભાઈ 1.5 લાખનું મારે નુકસાન શું છે, પૈસા આપી દેતો તો હું છે ને કાંઈ નહીં કરતો, બાકી તો હું તો જાઉં છું. જો તમ તાર હે ને પૈસા આપી દો, કેસ નો કરતા થઈ. હા કેસ નહીં કરી, પૈસા લાવ. અચ્છા પૈસા આપી દો ગજુભાઈ. ભાઈ આ બા ગાંડા ના પડી તમને હું યાર. જોઈ લેશે ને જલ્દી હો ભાઈ. હા બોય સમજ્યા કઈ બોલતા નહીં ઘડી. હા હજી તો આમ તો ઠેલો ફર્યો હો ગાંડા પાસે ફટાકડાનો તો હે હવે ફટાક્યા ફોડો ને તો મારા ભાઈના હામ છે, હવે કોઈ દી નહીં ફોડું. આજો હાલો રેડી છે. હવે તમ તારે છે ને તારે જ્યાં ફટાકડા ફોડવા ત્યાં ફોડ, હું છે ને તારી પર કેસે નહીં કરું. હાલ ખબર. પથુભાઈ ના ઘેર આવીને ફરતું. એ ગાંડા હું શોખમાં જાવું ને આજે દેવ દિવાળી કરવા. એ ગજુભાઈ હવે હું દેવ દિવાળી કરે, હવે તો મારી દેવ દિવાળી બગડી. હે